ચકચાર મચી જવા પામી હતી। લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો યુવક બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડી દુકાન પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન બે અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની વાત હતી। આ ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો। દેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું છે। ધ્રુવીન વાસાણી નામનો યુવક પૂણા ગામ વિસ્તારમાં આવેલી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ કામ કરે છે। ધ્રુવીન દ્વારા પોલીસને જણાવ્યા પ્રમાણે ધ્રુવીન પૂણા ગામ વિસ્તારમાં જ આવેલી કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડીને પરત દુકાન પર જઈ રહ્યો હતો। આ દરમિયાન બેંકની બહાર જ રેકી કરીને બેસેલા બે અજાણ્યાએ તેનો પીછો કર્યો હતો। થોડે આગળ ગયા બાદ બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો। યુવક પર બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ચપ્પુની અણીએ તેની પાસે રહેલા 3.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। ધ્રુવીનને હાથ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યારે ધ્રુવીનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે ધ્રુવીનના નિવેદનના આધારે સૌથી પહેલા ધ્રુવીન શંકાના ઘેરામાં આવી ગયો હતો। પૂણા પોલીસ દ્વારા ફરિયાદી ધ્રુવીનની ઉલટ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। દરમિયાન પૂણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા ધ્રુવીન એક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, જેમાં તે બાઇક લઈને આવે છે અને ત્યારબાદ સાઈડમાં ઊભી રાખી નીચે બેસીને પોતાને બ્લેડના ઘા મારી રહ્યો છે। પોતાના હાથ અને પેટના ભાગે બ્લેડના ઘા મારીને પોતાને લોહી લુહાણ કર્યો હતો। ત્યારબાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓ દ્વારા ધ્રુવીનને હોસ્પિટલ ખસેડ્યો હતો અને લૂંટનું નાટક રચ્યું હતું। દેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યું હોવાની ધ્રુવીને કબૂલાત આપી હતી। લૂંટની ઘટના બનતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત જગ્યા ઉપર જઈ સઘન તપાસ કરી હતી અને ફરિયાદી ધ્રુવીન ઘનશ્યામભાઈ વાછાણીની પૂછપરછ કરતા પોતાની ઉપર દેવું થઈ ગયું હોવાથી પોતે જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ અને પૂણા પોલીસ દ્વારા બુટ ભવાની મંદિર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા 3.50 લાખ રૂપિયાની પણ રિકવરી કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પૂણા પોલીસ દ્વારા આ બાબતે મોઢામાંથી મગનું નામ મરી પાડ્યું ન હતું। ફરિયાદ નોંધવાની તજવીજ ચાલતી હોવાનું રટણ કરી રહ્યા હતા। ફરિયાદ નોંધાય તે પહેલા જ ગુનો ઉકેલાઈ ગયો હતો। પૂણા પોલીસ ફરિયાદ નોંધતી રહી અને ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલી કાઢ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે। સુરત શહેરમાં નાર્કોટિક